સુરતના સચિન નજીક ભાટિયા ગામે આવેલા પ્રમુખ રાજ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરાઈ રહી છે. પોલીસની ટીમે દરોડા પાડ્યા, તપાસ કરી પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેન્કરનું સીલ ખોલીને પાઇપ વડે ટોલ્યુરેન કેમિકલની ચોરી કરીને બોલેરો પિકઅપ વાનમાં રહેલા ડ્રમમાં ભરવામાં આવતું હતું. પોલીસે કેમિકલના ટેન્કરના ડ્રાઈવર શિવશંકર યાદવ કે જે રહેવાસી છે કૃષ્ણાનગર આસપાસ 3 રસ્તા લિંબાયત અને પ્રણવ અલ્પેશ પટેલ રહેવાસી પ્રમુખ રાજપંપ કમ્પાઉન્ડની ધરપકડ કરી છે. 20,69,946 ની કિંમતનું 19.770 લીટર કેમિકલ અને ટેન્કર અને બોલેરો વાન મળીને કુલ 42.80 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રણવ પાસેથી ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા લક્ષ્મણ રામલાલ ખટીકે વાહન પાર્ક કરવા માટે ₹5,000 ભાડે જગ્યા રાખી હોવાનું જણાવ્યું હતું. પોલીસે લક્ષ્મણ ખટીક અને પિકઅપ વાનના ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.